નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ટીવાય બીકોમ સેમ 6 નું ઓક્ટોબર 2023 નું પેપર સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 જોઈશું। પ્રશ્ન 1 માં પેટા પ્રશ્ન અ આપ્યો છે, તો આપણે એની રકમ વાંચીશું, ત્યારબાદ આગળ વધીશું। તો ચાલો જોઈએ। ચોખ્ખું ઉધાર વેચાણ પછીના 10 અઠવાડિયે વસૂલ મળે છે। એટલામાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ચોખ્ખું વેચાણની જે ઉઘરાણીના મળવાના છે આપણને, તે આપણને 10 મહિના બાદ મળે છે। ત્યારબાદ ઓક્ટોબર અને નવેમ્બર માસની ઉઘરાણી શોધો। તો નીચેની વિગતો પરથી, એટલે નીચે જે વિગત આપેલી છે તે વિગતો પરથી આપણે ઓક્ટોબર અને નવેમ્બર માસની ઉઘરાણીની રકમ શોધવાની છે। તો ચલો ત્યારબાદની તમામ રકમો અહીંયા ઉપર દર્શાવી દીધી છે। તો ચલો આગળ વધીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉઘરાણીનો સમયગાળો 10 અઠવાડિયા આપેલા છે અને દાખલામાં શોધવાનું શું કીધું છે? ઓક્ટોબર અને નવેમ્બર માસની ઉઘરાણીની રકમ શોધો। તો આપણે કેટલા મહિના, કેટલા ઓક્ટોબરમાં અને નવેમ્બરમાં કેટલા રૂપિયા મળશે તે આપણે શોધવાનું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। જો 10 અઠવાડિયાનો સમયગાળો આપેલો છે, તો પહેલા આપણે પારખીએ કે 10 અઠવાડિયાનો સમયગાળો કઈ રીતે શોધાશે। તો પહેલા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ખ્યાલ જ હશે કે 4 અઠવાડિયા બરાબર 1 માસ થાય છે। જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 4 અઠવાડિયા બરાબર 1 માસ થાય। જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 4 અઠવાડિયા બરાબર 1 માસ થાય છે। અહીં કેટલા અઠવાડિયા આપેલા છે? 10 અઠવાડિયા। તો જો તમને યાદ હશે 4 અઠવાડિયા બરાબર 1 માસ, તો 8 અઠવાડિયા બરાબર 8 અઠવાડિયા બરાબર કેટલા માસ થશે? 2 માસ થશે। 2 માસ થાય વિદ્યાર્થી મિત્રો। જો 4 અઠવાડિયા બરાબર 1 માસ થાય, તે જ મુજબ 8 અઠવાડિયા બરાબર 8 અઠવાડિયા બરાબર 2 માસ થશે। તો જો અહીં કેટલા આપેલા છે અઠવાડિયા? 10 અઠવાડિયા આપેલા છે। 10 અઠવાડિયા તો કેટલો સમયગાળો છે? જો 4 અઠવાડિયા માટે 1 માસ, 8 અઠવાડિયા માટે 2 માસ, તો 10 અઠવાડિયા માટે કેટલા માસ? તો જો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, અહીં 4 અઠવાડિયા માટે 1 માસ થાય, તો અહીં બીજા વધારાના કેટલા અઠવાડિયા છે? 2 અઠવાડિયા। તો અહીં 1/2 થશે। કેમ? કારણ કે એક પૂર્ણ માસ ન આવશે। પૂર્ણ માસ ક્યારે આવે? 4 અઠવાડિયા તો પૂર્ણ માસ આવે, પણ 4 ના જગ્યાએ કેટલા અઠવાડિયા છે? 2 અઠવાડિયા છે, તો અડધો માસ આવશે। તો 10 અઠવાડિયા બરાબર કેટલા થશે? આ પૂરેપૂરા 2 માસ અને એક અડધો માસ, તો કેટલા માસ થશે? 1/2 માસ। તો હવે આપણને સમયગાળો મળી ગયો। જો 10 અઠવાડિયા બરાબર કેટલો સમયગાળો છે? 2/1 માસ થાય છે। તો આપણે લખી દઈએ 10 અઠવાડિયા બરાબર 2/1 માસ। હવે આપણે સમયગાળો લખી દીધો છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આ પ્રકારનો સમયગાળો આવતો હોય ત્યારે જે પૂર્ણાંકમાં અંક આપેલો છે તે અંક મુજબ આપણે માસ લખતા। તો અહીં જો પૂર્ણાંકમાં કઈ સંખ્યા દર્શાવવામાં આવી છે? 1/2। તો ચાલો આપણે 1/2 અહીં લખી દઈશું। તો જો અહીં જે ચૂકવણીનો સમયગાળો હતો તે લખશું, ત્યારબાદ જે બાકીનો સમયગાળો હોય તે લખવાનો। તો જો અહીં 1/2 રાખીશું, તો બાકીનો જે સમયગાળો હશે તો કઈ રીતે શોધાય? -1/2। જો 1 માંથી 1/2 બાદ કરીશું તો કયો સમયગાળો આવશે? જોજો, 2 -1/2 તો કેટલા આવશે? 2 માંથી 1 જાય તો 1 ને 1/2, તો બાકીનો સમયગાળો કેટલા આવશે? 1/2। તો જો અહીં બે અલગ અલગ સમયગાળા મળી ગયા, 1/2 અને અહીં 1/2। તો તમે પ્રશ્ન થશે કે આ 2 છે, 2 માસ એ ક્યાં ગયા? તે આપણે ચૂકવણી કરશું, ઉઘરાણી મળશે ને તેમાં ગણતરીમાં આપણે લઈ લઈશું। તો પહેલા ગણતરી કરીએ। જો જે આપણા પાસે ઉધાર વેચાણ છે તેને 1/2 માસ એટલે ભાગ્યા 2 કરો। જો 1,05,000 ભાગ્યા 2 કેટલા આવશે? હા, ભાગ્યા 2, 52,500। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં 52,500 તો અહીં પણ 52,500 જ આવશે। તો બંને જગ્યા પર સેમ રકમ લખી દો। ચલો ત્યારબાદ 1,08,000 તો કેટલા આવશે? બોલો જો
54,000 આવશે, હા સમથિંગ 54,000, 54,000 બંને બાજુ રાખી દો, 54,000, 54,000. ત્યારબાદ 1,14,000 ભાગ્યા 2, 57,000, અહીંયા બી 57,000, 99,000 ભાગ્યા 2, 49,000, 1,05,000 પાછા 52,500, 1,17,000 ભાગ્યા 2, 58,500, 58,500. ચલો હવે તમારી રકમ ડિવાઈડ થઈ ગઈ છે. ત્યાર બાજુ હવે આપણને શું મળે છે? ઉઘરાણી. તો આપણે અહીં લખી દઈશું કુલ ઉઘરાણી. ચલો હવે આપણે ઉઘરાણીના નાણાં મળવાના છે, તો આપણે કુલ ઉઘરાણી લખી દીધું. ત્યારબાદ આવી જોયું ઉઘરાણીનો સમયગાળો કેટલો છે? 2.1/2 માસ, એટલે 2 પૂરેપૂરા મહિના અને ત્રીજો અડધો મહિનો, ટોટલ 10 અઠવાડિયા એટલો સમયગાળો છે. તો અહીં આ જે 52,500 છે, અહીં જે આપણને 52,500 દેખાય છે તે જોજો અડધો, તે આખો મહિનો પૂરો થઈ જશે. એપ્રિલ મહિનો, મે મહિનો પણ આખો સંપૂર્ણ થઈ જશે. તે ક્યારે મળશે? જૂન મહિનાની અધ વચ્ચે. આ જે 52,500 છે તે આપણને ક્યારે મળશે? જૂન મહિનાની અધ વચ્ચે મળશે. અને બીજા જે 52,500 છે તે જો અડધો મહિનો એપ્રિલ નો, મે આખો મહિનો જતી રહેશે, જૂન પણ આખો મહિનો જતી રહેશે, અને જુલાઈ મહિનાની સ્ટાર્ટિંગમાં મળશે, હે ને? તો જો 52,500 એ આપણને ક્યારે મળશે? જૂન મહિનામાં. અને બીજા જે 52,500 છે તે આપણને ક્યારે મળશે? જુલાઈ મહિનાની સ્ટાર્ટિંગમાં. હવે તે મુજબ આ 54,000 છે, તો 54,000 ક્યારે મળશે? જો મે મહિના આખો પૂર્ણ થઈ જશે, જૂન મહિના આખો પૂર્ણ થઈ જશે, જુલાઈ મહિનાની અધ વચ્ચે મળશે. તે જ મુજબ જો જુલાઈ મહિનાની અધ વચ્ચે આપણને કેટલા મળશે? 54,000. અને બીજા 52,500 તે પણ આપણને જુલાઈ મહિનાની સ્ટાર્ટિંગમાં મળવાના હતા. જો એપ્રિલ મહિનો જતો રહ્યો, એપ્રિલ મહિનો જતો રહ્યો, સોરી, આ 52,500, આ બીજા 52,500 તે મે મહિનો જતો રહ્યો, જૂન મહિનો જતો રહ્યો, તો જુલાઈમાં સ્ટાર્ટિંગમાં મળશે. અને એપ્રિલ નો અડધો માસ આવી ગયો, તો તે મુજબ આપણને કુલ જુલાઈમાં કેટલા રકમ મળશે? આ 52,500 પ્લસ 54,000. આ લેવા કે આ બંને સેમ જ છે. સમજ પડી ગઈ? તો એ મુજબ તમે ગણતરી કરી શકો. હવે તમને ટૂંકમાં સમજાય, આવી રીતે તમને ન ખ્યાલ આવ્યો હોય તો જ્યારે પણ જો સામાન્ય રીતે 1/2, 1/3, 1/4, 1/7 આવા કોઈ પણ પ્રકારના માસ આપેલા હોય ગણતરી માટે કે આટલા માસ બાદ ચૂકવણી થશે અથવા ઉઘરાણીના મળશે, તો ત્યારે આપણે શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો જો આવી રીતે જે માસ આપેલા છે તે માસ લખી દેવાના. અહીં જેમ કે ઉદાહરણ તરીકે 1/3 માસ ચૂકવણીનો સમયગાળો આપેલો હોય તો 1/3 માસ લખી દેવાનો. ત્યારબાદ બાકી વધતો સમયગાળો શોધવાનો. તો એ કઈ રીતે શોધવાનો? અહીં 3 છે, છેદમાં 3 માઇનસ કેટલા થશે? 2, 2/3. આ બાકી વધારે સમયગાળો શોધો. ત્યારબાદ હવે ઉદાહરણ તરીકે સમજો મજૂરી છે, મજૂરીના 1,20,000 રૂપિયા છે અને માસ છે એપ્રિલ. મજૂરીના 1,20,000 રૂપિયા છે કુલ રકમ. એમાં એમ કહ્યું છે કે 1/3 માસ બાદ મજૂરી ચૂકવાય છે. તો આપણે શું કરીશું? 1,20,000 ભાગ્યા 3 કરીશું. તો કેટલા આવશે? 40,000. બાકી આવશે 80,000. આટલું થયું. અહીં રાખીશું કુલ ચૂકવણી. થઈ ગયું. ત્યારબાદ એપ્રિલમાં આવી, ત્યારબાદ મે માસ આપેલો છે. તો મે માં કહ્યું છે કે 1,50,000 રૂપિયા મજૂરી છે, તેમાં પણ આપણે સેમ કરીશું, ભાગ્યા 3 તો 50,000 આવશે. અહીંયા આવશે 1,00,000. હવે જો પહેલા મેં તમને સમજાવ્યું સાદી રીતે, તમને સમજ પડે તો ઠીક. હવે તમને ગોખાઈ દઉં તો કઈ રીતે કરવાનું? જો જ્યારે પણ આવી રીતે 1/3, 1/4, 1/7 આવો માસ આપેલો હોય ત્યારે શું કરવાનું? મજૂરી કે જે આપણે વિગત આપે તેની રકમ લખી દેવાની. ત્યારબાદ જે સમયગાળો આપણે છે તે પહેલા લખવાનો.
તો એ સમયગાળા પહેલા લખો, ત્યારબાદ જે બાકીનો સમયગાળો છે તે શોધીને ત્યારબાદ લખી દેવાનો, ત્યાર પછીનો માસનો. ત્યાર પછી આપણને રકમ મળી ગઈ. રકમ મળી ગયા બાદ શું કરવાનું આપણે જોજો. આ જે માસનો આપણે લખવાના છે, મે માસનું ઉદાહરણ તરીકે આપણે લખીશું, મે માસનું લખવાના છે, તો આપણે શું કરવાનું, એના ઉપરના માસથી લેવાનું, એપ્રિલ માસથી લેવાનું. એપ્રિલના માસનો પહેલો સ્ટાર્ટિંગ નું લેવાનું અને જે માસનું લખવાનું છે એનું એન્ડિંગ નું લેવાનું. એટલે જો મે માસની ગણતરી કરવાની છે તો મે માસનું છેવટનું જે બાકી વધારે સમયગાળો હોય તેનું લેવાની રકમ, અને એપ્રિલ માસ છે તેના સ્ટાર્ટિંગ ની રકમ 1/3 માસની રકમ, એ બંનેનો સરવાળો કરીને મે માસમાં લખી દેવાનું. થઈ ગયું. હવે હજુ બી નહીં સમજ પડે તો ટૂંકમાં તમને સમજાવી દઉં. આ રીતે એરો થવો જોઈએ, આ રીતે એરો, આ રકમ અને આ રકમનો સરવાળો કરીને અહીંયા બાજુમાં રકમ લખવાની. આવું ક્યારે કરવાનું, જ્યારે આવો સમયગાળો આપેલો તો. હવે આના નીચેનું જેમ કે ઉદાહરણ થાય જૂનનું પણ આપણે લખવાનું છે, જૂન. તો જૂનમાં આપણે 2,40,000 લઈએ રકમ, 2,40,000 લીધી તો અહીંયા 80,000 આવશે, અહીંયા 1,60,000 આવશે. તો આપણે લખવાનું છે કે જૂનમાં કેટલી રકમ ચૂકવાય, તો સેમ ઉપરથી નીચે આ 50,000, આ 1,60,000, આ બંનેનો સરવાળો ક્યાં લખવાનો, અહીંયા. આવું કરી દેવાનું. ક્યારે, જ્યારે આવો સમયગાળો હોય ત્યારે. પરંતુ જો સમયગાળો આવો દર્શાવવામાં આવેલો એક છે 1,1/3 આવો સમયગાળો આપેલો હોય ત્યારે શું કરવાનું, સેમ આ જે પાછળનો ભાગ છે તે મુજબ ચૂકવણીનો સમયગાળો શોધવાનો. તો પહેલા તો આપણે ચૂકવણીનો સમયગાળો શોધી ગયા, રકમ લખી દીધી. રકમ લખાઈ ગયા બાદ જે તમે પહેલા કરતા હતા આમ તેની જગ્યાએ હવે શું કરવાનું, જે અહીંયા 1 માસ આપેલો છે ને તો આ બંનેનો સરવાળો તમે અહીં લખતા હતા ને એની જગ્યાએ 1 માસ છોડી દેવાનો, એનો સરવાળો ક્યાં લખવાનો, અહીંયા નીચે. જો આ 40,000 છે પ્લસ અહીંયા કેટલા છે 10,000, 1,00,000 છે, 1,00,000 છે. તો 40,000 અને 1,00,000 આ બંનેનો સરવાળો કરીને ક્યાં લખવાનો, અહીંયાની જગ્યા અહીંયા નીચે 1 માસ છોડી દેવાનો. સમજ પડી ગઈ. સેમ વસ્તુ જો અહીંયા 1 ની જગ્યાએ આપણે 2 કરી, 2.1/3 આવો સમયગાળો આપેલો તો શું કરવાનું, સેમ વસ્તુ જેમ તમે પહેલામાં કરતા હતા સેમ. આ બંનેનો સરવાળો કરી તમે અહીંયા લખતા હતા. તો પહેલા 1 હતો તો આપણે 1 માસ છોડી દીધો, હવે 2 છે તો 2 માસ છોડી દેવાનો. આ 1 માસ છોડ્યો, આ 2 માસ છોડ્યો, તો આપણે લખશું કા, આ જો મે છોડી દીધો, જૂન છોડી દીધો, આપણે ક્યાં લખશું, જુલાઈમાં. સમજ પડી ગઈ તમને. તો સેમ વસ્તુ આ દાખલામાં અપ્લાય કરીશું. જો સમયગાળો આપેલો જ છે 2.1/2. તો સૌ પ્રથમ તો આપણે શું કરીશું, 52,500 અને 54,000 નો સરવાળો કરીશું, આ બંનેનો સરવાળો. ત્યારબાદ આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો. ચલો થઈ ગયો 52,500 પ્લસ 54,000. પાછા કરી જો 52,500 પ્લસ 54,000 કેટલા થશે, 1,06,500 જેવા થશે અંદાજે, 1,06,500. ચલો જો 1,06,500 તમને શીખવ્યું હતું કે જો પહેલા તો આમ ક્રોસમાં ગણતરી કરી લેવાનો, ક્રોસમાં સરવાળો કરી દેવાનો, પછી શું કરવાનું, જો જેટલો સમયગાળો આપેલો છે તેટલા માસ છોડી દેવાના. તો જો પહેલા આપણે શું કરતા કે આ નોર્મલ માસ આપેલા હતા 1/2 આપેલા હતા, તો આપણે શું કરતા 52,500 પ્લસ 54,000 1,06,500 ત્યાં આપણે ક્યાં લખતા, અહીંયા લખતે. આમ બનતો છે તો આ નીચે નાના બાજુમાં લખતે અહીંયા. તો આપણે શું કીધું, જેટલા માસ આપેલા હોય તેટલી જગ્યા છોડી દેવાની. આ કેટલા છે 2, તો જો આ પહેલી જગ્યા છોડી, ત્યારબાદ બીજી જગ્યા છોડી, તો લખીશું કે આપણે અહીંયા કેટલા લખીશું 1,06,500 થઈ ગયું. સેમ વસ્તુ હવે અહીંયા કરજો, આ બંનેનો સરવાળો નીચે લખીશું. બોલો જો 54,000 પ્લસ 57,000 કેટલા આવશે, 1,11,000. બરાબર છે ને, તેમજ કરે ટોટલ બરાબર છે. ચલો આ કેવી રીતે આવ્યો ખબર પડી ગઈ ને. જો આ બંનેનો સરવાળો, પછી જો આ બંનેનો અહીંયા લખવાના હતા તો આ 1 માસ છોડે ને આ 1 માસ છોડે ને આ 2 માસ છોડે. જો ખબર પડી ગઈ. ચલો હવે આગળ અહીંયા પાછા
1,06,500 થઈ ગયું. પણ હવે જો આપણને પૂછેલું શું છે દાખલામાં કે ઓક્ટોબર અને નવેમ્બર માસની ઉઘરાણી, ઓક્ટોબર માસ અને નવેમ્બર માસની ઉઘરાણી શોધો. તો કેટલા આવશે બોલો છો? આ બંનેનો સરવાળો કરો. 49,500 પ્લસ 52,500 કેટલા આવશે? બરાબર બોલજો. ટોટલ યુટ્યુબ પર લાખો 1,02,000 બરાબર છે. હવે જો ત્યારબાદ 52,500 પ્લસ 58,500 કરો જેમ કેટલા આવશે? પ્લસ 58,500 1,00,000 પરફેક્ટ. ચલો તો તમારા દાખલામાં પૂછેલું શું હતું? જો ઓક્ટોબર માસમાં ઉઘરાણી અને નવેમ્બર માસમાં ઉઘરાણીના કેટલા મળશે? તો આપણને આન્સર મળી ગયો ઓક્ટોબર માસમાં 1,02,000 અને નવેમ્બરમાં 1,11,000 ઉઘરાણી મળશે. તો મને આશા છે કે તમને આ દાખલો સમજ પડી ગયો હશે. તો આ દાખલો કરી લો, ત્યારબાદ આગળના દાખલા કરી લો. ચલો તો હવે આપણે પ્રશ્ન 1 નો બ તરફ જઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. નીચેની માહિતી પરથી પરિવર્તનશીલ અંદાજપત્રના હેતુસર 75% અને 90%ની ઉત્પાદન શક્તિએ સ્થિર અને ચલિત વેચાણ પરસ ખર્ચ શોધો. તો જો અહીં 75% ઉત્પાદન શક્તિ ઉત્પાદનના એકમો આપેલા છે 15,000 એકમો, જે પૈકી 80% વેચાણ થશે. તો જો અહીં 15,000 એકમો આપેલા છે, ત્યાં બધી તમામ વિગતો મેં અહીં બોર્ડ પર દર્શાવેલી જ છે. તો જે 15,000 એકમો આપેલા છે, કેટલી ટકા શક્તિ? 75% શક્તિ. 15,000 એકમો છે જે પૈકી 80% વેચાણ થાય છે. તો સૌપ્રથમ જેટલી માહિતી કીધી તે આપણે લખાય છે. વેચેલ એકમ આપણે લખીએ. વેચેલ એકમો. તો જો વેચેલ એકમો માટે શું કહ્યું છે? જો 15,000 ઉત્પાદન ના હતા, તેમાંથી 80% વેચાણ થાય. એટલે 15,000 એકમોમાંથી 80% એકમોનું જ વેચાણ થાય છે. તો 15,000 ના 80% કરો. જો અહીંયા લખી દઉં, ઉત્પાદિત એકમો ગુણ્યા 80%. કેટલા થાય? 15,000 ગુણ્યા 80%, 12,000. તમે લખેલું પેપરમાં 12,000, મને યાદ છે. પછી શું થાય? 12,000 એકમો. ચલો આ તો વેચેલ એકમો મળી ગયા આપણને 12,000. ચલો ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ શું કહ્યું છે? અંદાજિત વેચાણ માલે પડતર આપેલી છે. ત્યારબાદ વેચાણ પરસ ખર્ચા શોધવાના છે. આપણે સ્થિર અને ચલિત શોધવાના છે. તો જો અંદાજિત વેચાણ માલની પડતર આપેલી છે 8,10,000 રૂપિયા. એની હમણાં જરૂરિયાત નથી, આગળ વાંચે પછી ખબર પડશે. તો જો વેચાણ પરસ ખર્ચા કુલ વેચાણ કિંમતના 10% છે. તો જો વેચાણ પરસ ખર્ચા આપણે શોધવાના છે. આ શોધવાનું છે વેચાણ પરસ ખર્ચા, પણ એનો આધાર શાના પર છે? જો વેચાણ પરસ ખર્ચા એનો આધાર શાના પર છે? વેચાણ કિંમત પર. શાના પર આધાર છે? વેચાણ કિંમત પર. અને વેચાણ આપણને કઈ રીતે મળી શકે? વેચાણ પડતરના આધારે મળી શકે. તો જો અહીં વેચાણ માલની પડતરનો ઉપયોગ થશે, તો વેચાણ માલની પડતરનો ઉપયોગ થાય. અને બીજી કઈ વસ્તુ જોઈએ? નફો. તો નફો પણ આપેલો છે. વેચાણ માલની પડતર પ્લસ નફો કરે તો આપણને વેચાણ મળે કે ન મળે? શીખેલા કે ભૂલી ગયા પાછું? જો વેચાણ બરાબર શું થાય? વેચાણ બરાબર વેચાણ માલની પડતર. વેચેલ માલની પડતર પ્લસ નફો. તો જો અહીં વેચાણ માલની પડતર આપણને આપેલા છે 8,10,000 રૂપિયા, પ્લસ નફો પણ આપેલો છે 2,70,000 રૂપિયા. તો બંનેનો સરવાળો કરો તો આપણને કુલ વેચાણ મળી જશે. સરવાળો કરો કેટલા આવશે બોલો? જો 10,80,000 સમથિંગ. 10,80,000. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વેચાણ મળ્યું આપણને 10,80,000. પણ જો યાદ રાખજો આ વેચાણ મળેલું છે ને આ વેચાણ એકમો છે, ને અહીં શું દર્શાવ્યું છે? વેચાણ કિંમતના 10% છે. વેચાણ પરસ ખર્ચા વેચાણ કિંમતના 10% છે.
ને અહીં આપણા પાસે શું છે, આ કુલ વેચાણ છે ને આપણા પાસે શું છે, વેચેલ એકમો. તો સમતૂર બિંદુ ના જે ચેપ્ટર આગળ નિર્ણય કરતાના હિસાબો ત્યારે પણ મેં તમને શીખવ્યું હતું કે વેચાણ કિંમત શોધો ને તો કેવી રીતે શોધો. વેચાણ કિંમત કઈ રીતે શોધશું બોલો. જેમ વેચાણ ભાગ્યા વેચેલ એકમ કરીશું તો આપણને વેચાણ કિંમત મળશે. તો કરીએ વેચાણ ભાગ્યા વેચેલ એકમો. ટૂંકમાં કુલ રકમ ભાગ્યા એકમો કરશો તો આપણને કિંમત મળી જશે. તો જો કુલ રકમ કેટલી છે વેચાણની આપણા પાસે, જો 10,80,000 10,80,000 રૂપિયાનું આપણે વેચાણ કરેલું છે ને આપણે જાણવું છે કે કેટલા રૂપિયા એક આપણે પ્રોડક્ટ વેચે તો એના પર કેટલા રૂપિયા વેચેલું હશે અને કુલ એકમ આપેલા છે 12,000. તો આપણે એ જાણવાનું છે કે એક એકમ કેટલામાં વેચેલો હશે. કુલ 10,80,000 નું વેચાણ કર્યું અને 12,000 એકમોનું વેચાણ કર્યું તો એક એકમ આપણે કેટલામાં વેચેલો છે તે શોધવાનું છે. તો આપણે શું કરવું, કુલ વેચાણ ભાગ્યા એકમો કેટલા છે 12,000 તો કેટલા આવશે 90 રૂપિયા. 90 રૂપિયા આપણને શું મળી વેચાણ કિંમત. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 90 રૂપિયા આપણને શું મળી વેચાણ કિંમત. હવે આપણે જો દાખલા તરફ તો જો શું કહ્યું છે, વેચાણ પરસ ખર્ચા વેચાણ કિંમતના 10% છે. તો જો વેચાણ કિંમત આપણને કેટલી મળી 90 ને એના 10% શું કીધું છે વેચાણ પરસ ખર્ચ છે. તો હવે આપણે અહીં લખીશું વેચાણ પરસ ખર્ચા. વેચાણ પરોક્ષ ખર્ચા બરાબર વેચાણ પરોક્ષ ખર્ચા કેટલા થશે, વેચાણ કિંમતના 10%. અહીંયા લખીએ વેચાણના 10%, વેચાણ ગુણ્યા 10%. તો જો વેચાણ કિંમત છે અહીંયા લખીએ વેચાણ કિંમત સોરી વેચાણ લખાય વેચાણ કિંમત ગુણ્યા 10%. તો વેચાણ કિંમત કેટલી છે 90. 90 ના 10% કરે તો કેટલા આવશે 9 રૂપિયા. ચલો હવે વેચાણ પરોક્ષ ખર્ચા 9 રૂપિયા શું આવ્યું એકમ દીઠ વેચાણ પરોક્ષ ખર્ચા આપણને પ્રાપ્ત થયા કેટલા 9 રૂપિયા. એટલે એક એકમ બનાવવામાં વેચાણ પરોક્ષ ખર્ચા કેટલા થાય છે ખર્ચો 9 રૂપિયા. એટલે એક એકમ બનાવવામાં આપણા વેચાણના પરોક્ષ ખર્ચા કેટલા મળે છે 9 રૂપિયા. સમજ પડી. તો આપણે જાણવાનું છે કુલ વેચાણ પરોક્ષ ખર્ચા શોધવાના છે. એમાં સ્થિર અને ચલિત. તો જો આ કુલ મળી ગયા 9 રૂપિયા, એમાં આપણે બે ભાગ હમણાં જ પાડી દઈએ. અહીં સ્થિર નહીં ચલિત. તો જો 9 ના બે ભાગ તો અહીં શું કીધેલું છે 70% સ્થિર ને 30% ચલિત. તો અહીં 70% લખી દે સ્થિરમાં ને 30% ચલિતમાં. કરો જો 9 ના 70% અને 9 ના 30%. તો 9 ના 30% કેટલા થયા 2.7 2.7 થાય. 9 ના 70% કેટલા થાય 6.3 રૂપિયા. સમજ પડી ગઈ. આટલું સમજ પડી તમને આટલામાં. પાછળ જોઈ લેજો. જો પહેલા આપણે શું હતું અહીં વેચાણ માલની પડતર આપેલી હતી ઉત્પાદનના એકમો. સૌપ્રથમ ઉત્પાદનના એકમો હતા તેમાં કહ્યું હતું 80% વેચાણ થશે એટલે 15,000 એકમો આપણે ઉત્પાદન કર્યું તેમાંથી 80% જ વેચાણ થાય તો ઉત્પાદનના 80% એટલે 12,000 એકમો. તેમાં એમ કહ્યું છે કે 12,000 એકમોનું વેચાણ થશે. તો આપણે 12,000 એકમોનું વેચાણ થશે. ત્યારબાદ અંદાજિત વેચાણ માલની પડતર એટલે એમ કહ્યું છે જે આપણે કુલ માલ વેચ્યો ને કુલ આપણે જેટલો પણ માલ વેચ્યો તો કેટલો માલ વેચ્યો 12,000 એકમો વેચ્યા. તો 12,000 એકમો જે આપણે વેચ્યા ને તેની કુલ પડતર કેટલી હશે 8,10,000. ત્યારબાદ આગળ છે તો આગળ વાંચતા કહ્યું વેચાણ પરોક્ષ ખર્ચા કુલ વેચાણ કિંમતના 10% છે. તો અહીં એમ કહ્યું છે જે વેચાણ પરોક્ષ ખર્ચા આપણે જે શોધવા કીધેલું છે તે વેચાણ પરોક્ષ ખર્ચા તે શું છે કુલ વેચાણ કિંમતના 10% છે. એટલે એનો આધાર શાના પર છે વેચાણ કિંમત પર છે હે ને. ત્યારબાદ આપણે જો કુલ નફો કેટલા છે 2,70,000. તો જો વેચાણ કિંમત પર આનો આધાર છે શાના પર આધાર વેચાણ કિંમત પર. એના માટે આપણને વેચાણ જોઈશે. વેચાણ આપણને કઈ રીતે મળશે વેચે માલની પડતર પ્લસ નફો. તો આપણા પાસે બંને વિગતો છે. વેચે માલની પડતર પણ આપણા પાસે છે 8,10,000 રૂપિયા અને કુલ નફો પણ છે
2,70,000 રૂપિયા. તો આપણને વેચાણ મળી ગયું કુલ 10,80,000 રૂપિયા. હવે જે આપણા પાસે કુલ વેચાણ છે 10,80,000 રૂપિયા અને આપણને ખબર છે વેચેલ એકમો કે આપણે કેટલા એકમોનું વેચાણ કર્યું, 12,000 એકમોનું વેચાણ કર્યું અને વેચાણ છે 10,80,000 રૂપિયા. તો વેચાણ કિંમત કેટલી? તો વેચાણ કિંમત મળી જશે વેચાણ ભાગ્યા વેચેલ એકમો. એટલે એમ કહ્યું છે કે 10,80,000 રૂપિયાનું આપણે વેચાણ કર્યું અને 12,000 એકમોનું વેચાણ કર્યું. તો એક એકમમાં કેટલા રૂપિયાનું વેચાણ કર્યું? એક એકમમાં તો આપણને ખબર પડી ગઈ એક એકમમાં 90 રૂપિયાનું વેચાણ થયું. એક એકમ 90 રૂપિયા વેચાણ થયું. ચલો આ આપણને વેચાણ કિંમત મળી ગઈ. ત્યારબાદ શું કહ્યું હતું? વેચાણ પરોક્ષ વેચાણ કિંમતના 10% છે. તો વેચાણ પરોક્ષ કેવી રીતે મળશે? વેચાણ કિંમતના 10%. તો 90 ના 10%. તો કેટલા પ્રાપ્ત થયા? 9 રૂપિયા. તો આ જે 9 રૂપિયા પ્રાપ્ત થયા તે શું પ્રાપ્ત થયા? એકમ દીઠ વેચાણ પરોક્ષ. એકમ દીઠ વેચાણ પરોક્ષ. તેમાં બે ભાગ અહીંયા કીધેલું છે કે 70% સ્થિર અને 30% ચલિત. આના બે ભાગ પાડી દઈશું, 70% સ્થિર અને 30% ચલિત. આટલું તમને સમજ પડી ગઈ. ત્યારબાદ આટલું સમજ પડી ગયા બાદ જો એકદમ સિમ્પલ વસ્તુ છે, અહીંયા તમારા પાસે શું મળ્યું? એકમ દીઠ મળ્યા. હવે તમને કુલ જોઈતા છે, કુલ રકમ જોઈતી છે વેચાણ પરોક્ષ ખર્ચની. તો એકમ દીઠને આપણે એકમો સાથે ગુણાકાર કરીશું તો આપણને કુલ રકમ મળી જશે. તો અહીં એકમો કેટલા છે? જો વેચાણના એકમો 12,000 એકમો છે. તો 12,000 એકમો પર ખર્ચો થયો હશે કે 15,000 એકમો પર ખર્ચો થયો હશે? મને એક 15,000 જેટલું ઉત્પાદન થયું એના પર ખર્ચો થયો હશે કે આજે આપણે જેટલા એકમો વેચે તેના પર ખર્ચો થયો હશે? જેટલા એકમો વેચે તેના પર ખર્ચો થયો હશે. વિચાર કરી લો શાંતિથી. ખર્ચો તો બધા જ એકમો પર થયો ને, એમાંથી જેટલા વેચાય તેટલા વેચાય. હવે તમે સેલ્સ માર્કેટિંગ નો કોઈ મેનેજર રાખેલો છે તો તે મેનેજરને તમે ખર્ચો કરો, એના પર જેટલો ખર્ચો હોય તે બધા પ્રોડક્ટને લગતો કરો ને. હવે એમાંથી જેટલા વેચાય તેટલા વેચાય, જેટલા નહીં વેચાય તેટલા નહીં વેચાય. આ તમે કોઈ પ્રોડક્ટની પેકિંગ કરતા છો, પેકિંગ નો ખર્ચ તે બધા પ્રોડક્ટની પેકિંગ કરશો. હવે એમાંથી જેટલા વેચાય તેટલા વેચાય. એવું થોડી છે કે તમે જેટલા વેચાય તે જ પ્રોડક્ટને પેકિંગ કરો, એવું તો નહીં હોય ને. હવે તે પ્રમાણે તો બધા જ એકમોનો ખર્ચ થશે. તો અહીંયા ગુણ્યા એકમો કેટલા કરીશું આપણે? એકમો કેટલા કરીશું? કેટલા એકમો છે? 15,000. તો કરો જવાબ. $6.3 ગુણ્યા 15,000 94,500. અહીં કેટલા આવશે? 2.7 ગુણ્યા 15,000 કેટલા? 4 લાખ ક્યાંથી આવી ગયા? ચલો આટલું થઈ ગયું. હવે યાદ રાખજો આ તમને મળી 75% ક્ષમતા. દાખલામાં આટલું નથી પૂછ્યું, આગળ પણ પૂછેલું છે. જો દાખલામાં કહ્યું છે 75 અને 90% સપાટી, તો આ તમને મળ્યું 75% સપાટીએ વેચાણ પરોક્ષ ખર્ચના સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. આના આધારે આપણે 90% માટે પણ શોધવાનું છે. તો અહીં લખી દઈએ, અહીં લખી દો ચાલશે ને? સમજ પડશે ને? જો 75% સપાટી, 90% સપાટી. અહીંયા લખી દો સાથે. જો વેચાણ પરોક્ષ ખર્ચ એમાં સ્થિર ચલિત જોઈ લેજો. સ્થિર ચલિત 75% સપાટી આપણે શોધી નાખીશું. કેટલા? 94,500 ને ચલિત કેટલા છે? 40,500. ચલો આટલી વિગતો છે. હવે તમને આવડતું છે, તમને ખ્યાલ જ હશે કે 90% સપાટી માટે કઈ રીતે લખવું. તો જે સ્થિર ખર્ચ છે તેની કુલ રકમ સ્થિર રહેશે. કેટલી રહેશે? 94,500. એ તો સેમ ટુ સેમ જ રહેશે ને. અને ચલિત ખર્ચ તે કઈ રીતે સેમ રહે? એકમ દીઠ સેમ રહે. તો તમે બે રીતે કરી શકો, તમને બંને રીતે સમજાવો. અહીં ચલિત ખર્ચ કેટલા છે? 2.7 રૂપિયા એકમ દીઠ. તો તમે બે રીતે કરી શકો. 2.7 ગુણ્યા અહીંયા જે એકમો આવે તે, પણ એકમો તમે સુવિધા નથી તો એના કારણે તમે બીજી રીતે પછી બતાવો, પહેલા પહેલી રીતે કરો.
40,500 છે, 40,500 ગુણ્યા 90 ભાગ્યા 75. ₹40,500 ગુણ્યા 90 ભાગ્યા 75 કેટલા આવે? આટલા આવી ગયા. ચલો હવે જો બીજી રીતે કરવું હોય તો બીજી રીત જરાક લાંબી છે તો પણ જોઈ લઈએ તમને સમજાવવા માટે. જો 75% ઉત્પાદનના એકમો કેટલા છે? 15,000. હવે જોજો 75% 15,000 છે તો 90% કેટલા? તો આપણે શું કરશું? 15,000 ગુણ્યા 90 ભાગ્યા 75 કરો જેમ તો તમને એકમો મળશે. 18,000 એકમ આવ્યા. જો કોઈ દાખલામાં તમને 90% સપાટી એકમો પણ આપેલો હોય ને એની એકમ દીઠ કિંમત પણ આપેલી હોય તો કઈ રીતે શોધવું? જો આ 2.7 છે, 2.7 ગુણ્યા 18,000 કરો તો પણ તમારા આ જ આન્સર આવશે. થઈ ગયું. તો આ ઓપ્શનલ રીત છે પણ સાદી સરળ રીત તમને સમજાવી જેમ આપણે કર્યું તેમ જ કરવાનું. અહીં આપણને સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ મળી ગયા. ત્યાં આપણે 75% માં લખી દીધા સ્થિર અને ચલિત. તો જે સ્થિર છે તેની બધી રકમ લખી દેવાની અને જે ચલિત છે તેમાં શું કરવાનું? બાજુવાળી જે ક્ષમતાની શોધવાની તે ગુણ્યાની ટકાવારી અને જે ક્ષમતાનો છે ભાગ્યા એ ટકાવારી. તો જો 40,500 ગુણ્યા 90 ભાગ્યા 75 તો તમને આન્સર મળી જશે. ચાલો તો મારી આશા છે તમને સમજ પડી ગઈ હશે. પેલા ઉતારી લો. ચલો તો હવે તમારા બીજો દાખલો થઈ ગયો હશે. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. તો જો ત્રીજા દાખલામાં કહ્યું છે સલામતી ગાળો 96,000 રૂપિયા, સલામતી ગાળો 75% અને કુલ પડતર 62,500. એ મુજબ આપણે સમતોલ બિંદુ અને ચોખ્ખો નફો શોધવાનો છે. તો કઈ રીતે શોધવું તે જોઈએ. સૌપ્રથમ મેં કહેતો બધાને જ કે જ્યારે પણ બે સરખી રકમ દેખાય, એક રકમમાં આપી હોય અને બીજી ટકાવારી આપી હોય ત્યારે આપણે તેના આધારે શું શોધી શકીએ? વેચાણ. તો આપણે સૌપ્રથમ વેચાણ શોધીશું. તો જો સલામતી ગાળો 96,000 આપેલ છે અને સલામતી ગાળો ટકામાં આપેલા છે 75%. તો 75% શાના છે? વેચાણ આધારિત છે. તો જો વેચાણ ગુણ્યા 75% કરશું તો આપણને 96,000 મળશે. જો હવે આપણે વેચાણ શોધી રહ્યા છીએ તો જો વેચાણ જ્યારે પણ શોધી રહ્યા હોય ત્યારે જો એનું ચિહ્ન પ્લસ છે કે માઇનસ, આ પ્લસ છે ધન છે તો આની જગ્યાએ ચેન્જ ન કરવી. તો 75% ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ આવશે તો ભાગાકાર થઈ જશે. તો 96,000 ભાગ્યા 75% કરીશું તો આપણને વેચાણ 1,28,000 મળી જશે. હવે જો એક વખત વેચાણ મળી ગયું ત્યાં બધા આ દાખલો એકદમ સરળ થઈ જશે. કારણ કે જો અહીં આપણે શોધવાનું શું છે? સમતોલ બિંદુ અને ચોખ્ખો નફો. તો સમતોલ બિંદુ શોધવું છે તેના માટે સલામતી ગાળો આપેલ જ છે. તો વેચાણ માટે આપણે સલામતી ગાળો બાદ કરીશું તો આપણને ડાયરેક્ટ સમતોલ બિંદુ મળી જશે. જો તો પણ વિદ્યાર્થીને ન સમજ પડે તો આપણે સૂત્ર મૂકીએ વેચાણ બરાબર સમતોલ બિંદુ પ્લસ સલામતી ગાળો. તમારા વેચાણની કિંમત આપણે અહીંયા લાવ્યા 1,28,000 અહીં વેચાણ લખીશું. સલામતી ગાળો આપણા પાસે 96,000 રૂપિયા છે તો આપણે અહીં લખીશું. તો જો અહીં સમતોલ બિંદુ જે શોધતા છે તે પ્લસમાં છે તો આપણે એની જગ્યાએ ચેન્જ ન કરીશું. આ 96,000 છે તેને આ બાજુ લાવશું તો 96,000 પ્લસમાં છે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 1,28,000 માઇનસ 96,000 તો કેટલા આવશે? 32,000. આપણને સમતોલ બિંદુ કેટલા પ્રાપ્ત થશે? 32,000. ત્યારબાદ ચોખ્ખો નફો જોઈતો છે તો ચોખ્ખો નફો પણ જો વેચાણ બરાબર શું થાય? પડતર પ્લસ નફો. તો વેચાણ બરાબર જોજો અહીં વેચાણ બરાબર પડતર પ્લસ નફો થાય. તો જો વેચાણ બરાબર પડતર પ્લસ નફો થાય તો આમાંથી બે વિગત છે આપણા પાસે, ત્રીજી વિગત નથી. આપણને શું જોઈતો છે? નફો જોઈતો છે. તો જો આપણા પાસે વેચાણ છે 1,28,000 અને પડતર છે 62,500. તો જો અહીં આપણા પાસે વેચાણ પણ છે ને પડતર પણ છે ને નફો જોઈતો છે તો આપણને ખ્યાલ જ હશે કે જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ પ્લસમાં હોય તેની જગ્યાએ ચેન્જ નહીં કરવાની. હવે પડતર અહીં પ્લસમાં છે આ બાજુ આવતા માઇનસ થઈ જશે તો વેચાણ માઇનસ પડતર કરીશું તો આપણને ચોખ્ખો નફો મળી જશે. તો વેચાણ કેટલા છે આપણા પાસે? 1,28,000 માઇનસ પડતર કેટલી છે? 62,500. આપણને ચોખ્ખો નફો મળી જશે 65,500. બરાબર છે. તમને આશા છે તમને આ ત્રણ દાખલાઓ સમજ પડી ગયા હશે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જેને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તે પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.